આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. વિશે ન કરે બોલ આપણે વિશ કરવું જોઈએ. મારું જો જમુના વાળ આવે તો તમારે મસ્ત હો. આપણે લોચો તૈયાર થઈ ગયો છે ને ઓમભાઈ જમી લીધું ને મેહુલ ના ધાર્મિક બે બેસી ગયા છે જમવા. અમે તૈયાર થઈ ગયા. અમે જો પહોંચી ગયા છે મેરેજ માં ને મારા કપુભાઈ ને ધાર્મિક ભાઈ ને બધા આવી ગયા છે. કારણ કે ઘટે તો જિંદગી ઘટે, બાકી રામાનંદી સમાજમાં કાંઈ ન ઘટે હો મારા બાપ. જો અમારા ભાનુબેન ના સસરા આવ્યા છે અને સ્વાગત થાય છે. હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, સીતારામ. તો અત્યારમાં આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે. નાઈ ધોઈને અમારા ધમુભાઈ જાગી ગયા છે અને આજ તો અમારા ઓમભાઈ જાગી ગયા છે અને આજ બધા મોડા થઈ ગયા છે. જો હજી પથારી પીડી છે કદમ તો બધું જ કામ બાકી છે આજ તો, કેમ કે આજ બધા રજા હોય તો નિરાતે બધા ઉઠા કાંઈ કામ હતું નહીં અને આજ તો મારે મોડું થઈ ગયું જાગવાનું. આજ તો હું 9 વાગે જાગી, કેમ કે આજે બહુ મોડા સૂતા હતા એટલે અમારા ઓમભાઈ 9 વાગે જાગીને દોસ્તાર આવી ગયા અને હું જાગીને નાઈ દઉં તૈયાર થઈને નાસ્તા પાણી કર્યા. હજી બધું કામ બાકી છે જુઓ. અને અત્યારે કપડાં ધોવા નાખ્યા અને ધમુભાઈને નાવા જવું છે કા ધમુભાઈ તો હું હાટો ગરમ પાણી મૂકી છે. અને આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. આજે 21 વર્ષ લગભગ પૂરા થયા. આજે અમારી સગાઈ થઈ હતી તો મેં વિશ પણ કરવાનું છે. તો મેં તૈયાર થઈ જાય પછી આપણે વિશ કરીએ. બોલો ધમુભાઈ. એલા શું ખબર નહીં. હાલ મારો ફોન આવી ગયો છે, તારો ફોન આવી ગયો છે. એમાં ફોન છે કોનો ફોન સિલેક્ટ વિશે ન કરે કોઈ આપણે વિશ કરી દઈએ. કેવો નાટક કરતા. મારા વાળ ખુલ્લા હોય એટલે મારા વાળ જ રેવા કરે. બોલો વાળ ને ગુસ્સા કરે. બોલો ગુસ્સી નાખે મારા વાળ. મારું ઝાપટ ઝુપટ કરીને કચરા વાળું છે ને ધૂળ કેટલી આવે બતાવો. આમ જો આ ધૂળ ખાલી વોલની છે જો એટલી જ તે. આ બધું ઝાપટ ઝુપટ કર્યું અને એટલી ધૂળ અમારે આવે. બધાને એમ થાય કે તમારા અંદર છે ને તો બહુ ધૂળ ન આવે, પણ જો કેટલી ધૂળ છે. રોજ આટલી ધૂળ ન કે. અને બાર લોબીમાં તો છે ને આનથી ને 3 ગણી ધૂળ વધારે હોય ને બહાર વાળું મૂકે. રોજ આટલી ધૂળ આવે ને એમાં ત્યાં સવાર ઝાપટ ઝુપટ કર્યું ને તો તમને બપોરે તેમ થાય કે વાળું જ ન હોય, પણ આમ આવું જ લાગે ને જો તો કેટલી ધૂળ છે. એ ખુપડી ભરીને આટલી તો આપણે એમ થાય કે અઠવાડિયાની ધૂળ ભેગી કરી છે એવું લાગે ને. આવું છે. અને ધમુભાઈ જો બીજી વાર બ્રશ કરે છે. બોલો તારે જમીન પર ઉપર ઓલો આમિર ખાન રાખે. કામનું મોડું થાય ને આખો દિવસ મોડું થઈ જાય. અને આ ઘડિયાળમાં હું ક્યારે જોતી જ ને 12 વાગ્યા. નગીજતમાં 12:30 ઘડિયાળ બંધ પડી ગઈ છે. અને પછી હવાના કચરા ઝાપટ ઝુપટ થયું, કપડાં ધોવાનું બધું કામ બાકી છે કે મોડું થઈ ગયું છે. અને ઓલા બધા મારી મસ્તી કર્યા છે. અને હું અત્યારે છે ને કાલના ભાત વધ્યા હતા ફ્રીજમાં મૂકી દીધા હતા અને હવે એના ઢોસા બનાવી દેવા. જો એટલા બધા ભાત વધ્યા હતા જો બધા એમાં મરચી નાખી દીધી છે. અને હવે એને છે ને એકદમ દળી દઈશ, મતલબ પેસ્ટ બનાવી દઈશ. અને થોડો બધા રવો નાખીશ, મતલબ છોકરાને ઢોસા બનાવી દઈશ. છોકરાને ખાવા મજા આવે. ગમે ત્યારે ભાત વધે ને તો હું આવું જ કરું. અને રવો ન હોય ને તો ચણાનો લોટ નાખી દેવાનો. બેમાંથી ગમે હાલે. તો ચાલો મસ્ત મજાના આપણે છોકરાને ઢોસા બનાવી દઈએ. છોકરાને યુનિક એ લાગે. અને ઢોસા તો બધા છોકરાના ફેવરેટ જ હોય. એટલે ભાત વધે ને એટલે એમાં રવો અથવા ચણાનો લોટ નાખીને પેપર ઢોસા બનાવી દેવાના. એટલે છોકરાને મજા પડી જાય. હાલો મારા ઓનલાઈન તમને બહુ ભાવે. જ્યારે ભાત વધે ત્યારે આવું કરું તો બનાવી નાખીને અંદર છે ને મરચાં નાખી દો એટલે થોડાક પેપર તીખા બને. એટલે 2 મરચાં નાખ્યા ને મીઠું નાખ્યું, બીજું કાંઈ નહીં. તો આપણું મસ્ત મજાનું બેટર તૈયાર થઈ ગયું. જો આવું બેટર બનાવવાનું હોય. અંદર ભાત અને 1 વાટકો જેટલો રવો હતો એ બધો આપણે આમાં એડ કરી દીધો. અને 1-2 ચમચા જેટલું દહીં. ખાટું હોય તો થોડું ઓછું લેવાનું, મોડું હોય તો થોડું વધારે. ધવાને છે ને આપણે 5-10 મિનિટ રેસ્ટ આપશું કે બધા રવો નાખ્યો છે તો સરસ રીતે પલી જાય. અને પછી એના મસ્ત મજાના ઢોસા બનાવવું. ત્યાં સુધી આપણે બીજું કામ કરી કપડાં મૂકી નાખીએ. મારે છે ને વધેલા ભાતના ઢોસા બનાવતા પણ રવો થોડો ખોટો ને તો ઢોસા કાંઈ ભેરા નહીં રાખતા. તો રવો બીજો કાંઈ નહોતો તો
અંદર ચણાનો લોટ નાખીને મેં છે ને લોચો બનાવી નાખ્યો. જાય અમારે મોબાઈલ લોચો જો ઓલો કરે છે અને મસાલો ને બધું છે તેલ ને જે છે બધું લોચો બનાવી નાખ્યો. ચાલો મસ્ત ગરમા ગરમ લોચો જાય બને છે ને આટલું બેટર વધ્યું છે. તો તમે વધેલી વસ્તુમાં શું બનાવવાનું કોમેન્ટ કરીને જણાવજો. હું તો વેસ્ટમાંથી બેસ્ટ આવું કંઈક ને કંઈક બનાવું છું. આપણે લોચો તૈયાર થઈ ગયો છે ને અંબાઈ જમી લીધું. મેહુલ ને ધાર્મિક બે બેસી ગયા છે જમવા. મેહુલ કેવો બન્યો લોચો? ભાઈઓ તમને કે ન ભાઈઓ? રેડી? જો આ રીતનો બનાવ્યો જવા દો તો મસાલો બધું રીતે જો સેવ છે ઝીણી અને કાંદા બધું છે. તો ચાલો બધા ગરમા ગરમ મસ્ત લોચો ખાઓ. બહુ મજા આવે. કદમ થોડું ઠંડી જેવું છે ને ખાઈ પીને ધું ભાઈ જો નાઈ લીધું મસ્ત કા હાલો કરી ગઈ કપડાં સુકાય છે સારી તો કપડાં બધું લઈ લીધું છે ને મેં છે ને મેહુલ ધાણા લાવ્યા હતા ને ધાણા કોરા કરવા નાખ્યા જો આપણે જા ત્યારે મેરેજમાં લગ્નમાં જવાનું તો કપડાને હું લઈ લીધું છે તો મેં પેલા છે ને તૈયાર થઈ જાય મારે ત્યાં પેલી સારી કપડાં પછી ચાલો ફટાફટ આપણે રેડી થઈ જાય બધા હોઈ ગયા છો ગોદડા બ્લેન્કેટ બધું એમ પડ્યું છે કે તો હું ભાઈ થઈ ગયો તો ને કે નતો હું તો ચાલો તૈયાર થાવ ફટાફટ માથું બધું ઓળો અને તૈયાર થાવ હાલો મેં તૈયાર થઈ ગયા મસ્ત હા મને મારા કપુભાઈ ને ધાર્મિક ભાઈ ને બધા આવી ગયા છે જો તો હાલો આપણે અંદર જઈશ કદમ ભાઈ ઓ કપુભાઈ સારું ત્યારે મને ધમભાઈ જઈને માસી સીતારામ કરવા જઈશ બનાવ્યો છે ને કે તમે કદાચ અત્યારે પ્રસાદ લીધા પછી કલાક પછી ફરીવાર જાશો ને તો એક સાહેબ ખમણની સાહેબ એક ચપટી ઘટે એમ નથી કારણ કે ઘટે તો જિંદગી ઘટે બાકી રામાનંદી સમાજમાં કાંઈ ન ઘટે હો મારા બાપ હે ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે જો અમારા ભાનુબેનના સસરા આવ્યા છે સ્વાગત કરીએ છીએ અમે જો બે દેરાણી જેઠાણી આવી ગયા છે આવા જેઠાણી મળી ગયા છે અને આવા દેરાણી જે આમ ઉભા છે બેનો આમ છે બધા અલગ અલગ છે બધા અડધા જમવા જાય છે
અમારા ભાણીબેન આવી ગયા છે ગાડી ક્લબ. લગન જો પતી ગયા છે બધા જો એ ગયા છે. હવે થોડા ઘણા મહેમાન બેઠા છે. અને અહીંયા અમારા બેન ગૌતમ કુમાર ને મેહુલ ને આમ તારે ઊભા છે. ઓલી સાઈડમાં દેરાણી ની બધા ઊભા છે. દેરાણી આવું જો આમ બધા જ ઊભા જાવું જાવું કરે છે. હવે જવાની તૈયારી કરીએ છે. મેરેજ પછી જવાય અમારા ભાનુબેન આ જો એને માસા નારે લાઈટ કેવા કરે છે દીશું દેવાન છે આ વાર દેરાણી તો 4 દેરાણી બેસાડી જો ચારે ભેગા થઈ ગયા. આવું જવા દિવાળી છે બધા ભેગા થયા જો આ ભાઈ બેન એટલા આ હાળી બને ગયા અહીંયા અને આમ દીશું બેન બધા રમે છે. કોઈને ઘરે જવું નથી ગમતું જો અત્યારે આપણે ઘરે આવી ગયા. ઘરે આવ્યા ને તો 10:30 થયા. અમારા જ્ઞાતિના સમૂહ લગ્ન હતા. રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્ન હતા. તમે ત્યાં ગયા હતા અને અત્યારે ઘરે આવ્યા અને આવીને જો બે મસ્તી મીંડા કરવા જો બે બ્લેક પહેર્યું મેચિંગ કર્યું. તો ચાલો આજનો બ્લોગ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. બાય બાય.